રાજપીપળા શહેરમાં આકરી ગરમીમાં પણ વીજ પુરવઠો વારંવાર ખોરવાતા લોકો લાઇટ વિના હેરાન થઈ રહ્યા છે. વીજ કંપનીના અધિકારીઓ આ બાબતને ગંભીરતાથી લઈ યોગ્ય કામગીરી કરે તેવી માંગ છે. મળતી માહિતી મુજબ રાજપીપળા શહેરમાં પાછળના વર્ષો કરતાં આ વર્ષે વીજળી ગુલ થવાની ઘટના અવારનવાર બનતા લોકો 45 ડિગ્રી ગરમીમાં શેકાઈ રહ્યા છે. વીજ કંપની દ્વારા અનેકવાર મેન્ટેનન્સના નામે કામગીરી કરવા કલાકો લાઇટ બંધ રાખવામાં આવતી હોવા છતાં દરરોજ લાઇટો જવાની ઘટના જાણે મામૂલી થઈ ગઈ છે. તો શું મેન્ટેનન્સના નામે નાટ્યાત્મક કામગીરી કરાય છે? અગત્યની બાબત એ છે કે પાલિકા દ્વારા અપાતા પીવાના પાણીના સમયે જ લાઇટ જતાં લોકોને પાણી નહીં મળતા ઉનાળાની ખતરનાક ગરમીમાં પાણી વિના લોકો હેરાન થઈ રહ્યા છે અને દરરોજ જતી લાઇટ અડધી રાત્રે પણ લોકો ભર નિંદ્રામાં હોય ત્યારે જતાં લોકોની ઊંઘ બગડે છે, જેના કારણે સવારે નોકરી ધંધા પર જતા લોકો મુશ્કેલીમાં મુકાય છે. સાથે આઈસ્ક્રીમ કોલ્ડ ડ્રિંકનો ધંધો કરતા વેપારીઓનો માલ પણ બગડે છે. માટે એક વખત યોગ્ય મેન્ટેનન્સ કરી નિયમિત વીજ પુરવઠો મળે તે દિશામાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ કામગીરી કરાવે તેવી માંગ છે.